स्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે આપણે ગ્લુકોઝ જે છે અથવા તો ડેક્સ્ટ્રોઝ એના બંધારણ ઉપર જઈએ છે। ચલો એમાં ગ્લુકોઝ જે છે એક મોનોમર છે, જેમ કે સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, આવા પોલિમરના એ વાસ્તવમાં શું છે તો એ એક પ્રકારનું જે છે સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, એમાં અનેક એકમો આવા ગ્લુકોઝ જેવા એકમો હોય એટલે આપણે એને એટલા માટે હવે ગ્લુકોઝ ઉપર આવીએ તો એને એવું કહીશું કે એક મોનોમર છે, એક કાર્બોહાઈડ્રેટનો મોનોમર છે। ચલો એનો ગ્લુકોઝ અથવા બીજું કહેવાશે ડેક્સ્ટ્રોઝ। ચલો એના બંધારણ ઉપર જવું છે આપણે તો ગ્લુકોઝનું બંધારણ, ગ્લુકોઝનું બંધારણ, ચલો એમાં પણ આપણે થોડા ભાગ પાડી દઈએ। શરૂઆતમાં આપણે સરળ શૃંખલા ધરાવતું બંધારણ એની બાબત ઉપર આવવું છે। એટલે હવે હું આવું લઉં છું એ સરળ શૃંખલા બંધારણ। चलो एમાં પહેલો મુદ્દો બનાવીએ છે કે ગ્લુકોઝ જે છે એનું આણ્વીય સૂત્ર જે છે એ C6H12O6 છે, બરોબર। એટલે આ એક જે છે એ આલ્ડોહેક્સોસ છે, જે આલ્ડોહેક્સોસ છે। ચલો C6H12O6 એનું આણ્વીય સૂત્ર છે। ચલો બીજા મુદ્દા ઉપર આવીએ છે। જ્યારે ગ્લુકોઝને HI હાઇડ્રોઆયોડિક એસિડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી નોર્મલ હેક્સેન બને છે। CHOH 4 times CH2OH, તો આ ગ્લુકોઝ છે માનો કે, તો એને આપણે HI સાથે ગરમ કરીએ ત્યારે ગ્લુકોઝમાંથી નોર્મલ હેક્સેન બનશે CH3 CH2 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 CH3। એટલે આ જે બન્યું એ શું છે તો n હેક્સેન। ચલો આના પરથી એવું કહી શકાય કે જેમ n હેક્સેન નોર્મલ હેક્સેનમાં 6 કાર્બન પરમાણુઓની સરળ શૃંખલા આવેલી હોય તો એ પ્રમાણે ગ્લુકોઝના બંધારણમાં પણ 6 કાર્બન પરમાણુની સરળ શૃંખલા આવેલી હોવી જોઈએ। એટલે અર્થ શું થયો? સરળ શૃંખલા એવો અર્થ થશે। સરળ શૃંખલા કેટલા કાર્બનની પણ? 6 કાર્બનની, 6 કાર્બનની સરળ શૃંખલા હોવી જોઈએ। ચલો આગળ વધીએ છે। આપણે એવું કહીએ છે કે તેની જ્યારે આપણે હાઇડ્રોક્સિલ એમાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે તેનો ઓક્સાઇડ બને છે। ચલો હાઇડ્રોક્સિલ એમાઇડ સાથે પ્રક્રિયા લઉં છું, જોજો CHOCHOH 4 times CH2OH। ચલો એની પ્રક્રિયા કરાવીએ છે NH2OH સાથે હાઇડ્રોક્સિલ એમાઇડ કહીશું ત્યારે આવું બની જશે। ઉપર જે સમૂહ છે એમાં અહીંયા આ બે હાઇડ્રોજન અને ઓક્સિજન H2
H2O તરીકે દૂર થવાથી CH ડબલ બોન્ડ NOH આવું બની જશે. આ જેમ છે એમને જ CHOH 4 ટાઈમ્સ CH2OH. ચલો આ જે બની ગયું એ ગ્લુકોઝનો ઓક્સાઇડ બન્યો કહેવાશે. ડબલ બોન્ડ NOH એટલે ઓક્સાઇડ. આ એવું દર્શાવે છે કે ગ્લુકોઝના બંધારણમાં CO કાર્બોનિલ સમૂહ રહેલો છે. ચલો બીજું પણ આપણે એક પ્રક્રિયા લઈએ છીએ. એ જ મુદ્દામાં બીજી પ્રક્રિયા લખ. એમાં આવું લખશું CHO CHOH 4 times CH2OH. ચલો હવે આની HCl સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. હાઇડ્રોસાયનિક એસિડ HCl. તો પણ યોગશીલ પ્રક્રિયા થશે. આવું થશે. અહીંયા CH એની સાથે એક જોડાશે Cl, બીજું જોડાશે OH. આ O સાથે H જોડાયો, Cl પણ જોડાઈ ગયો ત્યાં, જેથી આવું બની ગયું. હવે આ 4 ટાઈમ્સ અને આ CH2OH. તો આ બધું એને કહેવાશે એ ગ્લુકોઝનો સાયનોહાઇડ્રિન છે. ગ્લુકોઝનો સાયનોહાઇડ્રિન. તો આ બંને જે પ્રક્રિયાઓ છે કે ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ની પ્રક્રિયાથી ગ્લુકોઝનો ઓક્સાઇડ બને છે અને HCl સાથેની પ્રક્રિયાથી ગ્લુકોઝનો સાયનોહાઇડ્રિન બને છે. આ બંને પ્રક્રિયાઓ દર્શાવે છે કે ગ્લુકોઝના બંધારણમાં C ડબલ બોન્ડ O એટલે કે કાર્બોનિલ સમૂહ છે. શું કહીશું? આ બંને એવું દર્શાવે છે. માટે ગ્લુકોઝ જે છે એના બંધારણમાં આ રીતે કાર્બોનિલ સમૂહ છે એવું સાબિત થયું કહેવાશે. કાર્બોનિલ સમૂહ. ચલો આગળ વધીએ છીએ. જ્યારે આપણે ગ્લુકોઝ જે છે એનું નિર્બળ અથવા તો મંદ ઓક્સિડેશન કરતા, જેવો કે બ્રોમિન જળ, એના દ્વારા ઓક્સિડેશન કરાવીએ છીએ. Br2 જળ, બ્રોમિન જળ. બ્રોમિન જળ દ્વારા ઓક્સિડેશન કરવાથી આવું બની જશે. ઉપર જે CHO ગ્રુપ છે, ઉપર CHO ગ્રુપ છે, બ્રોમિન જળ દ્વારા ઓક્સિડેશન કરવાથી તેનું COOH માં રૂપાંતર થયું કહેવાશે. અને આ CHOH 4 ટાઈમ્સ આ CH2OH. આ જે બન્યો એને કહેવાશે ગ્લુકોનિક એસિડ. ગ્લુકોનિક એસિડ. તો ગ્લુકોનિક એસિડ બનશે એવું દર્શાવે છે કે ગ્લુકોઝના બંધારણમાં CHO આલ્ડીહાઇડ સમૂહ જે છે એ સ્વરૂપે કાર્બોનિલ રહેલો છે. આ બ્રોમિન જળ જે નિર્બળ ઓક્સિડેશન કરતા છે એના દ્વારા ગ્લુકોઝનું ઓક્સિડેશન થવાથી ઉપર જે CHO સમૂહ છે એનું COOH માં રૂપાંતર થયું કહેવાશે. માટે આ એક મોનોકાર્બોક્સિલિક એસિડ બન્યો જેનું નામ છે ગ્લુકોનિક એસિડ. આ એવું દર્શાવે છે કે જે ગ્લુકોઝના બંધારણમાં કાર્બોનિલ સમૂહ છે તે CO એ આલ્ડીહાઇડ સમૂહ તરીકે આવેલો છે. આલ્ડીહાઇડ CO સમૂહ CO જે આલ્ડીહાઇડ સમૂહ તરીકે CHO આલ્ડીહાઇડ સમૂહ તરીકે આવેલો છે. સમૂહ તરીકે આવેલ છે. ચલો એવું સાબિત થયું. આગળ લઈએ છીએ આપણે કે ગ્લુકોઝ જે છે એનું આપણે
એસિડિક એનહાઇડ્રાઇડ દ્વારા એસિટિલેશન કરાવીએ છીએ ગ્લુકોઝ. ચલો એનું આપણે એસિટિલેશન કરાવીશું એસિડિક એનહાઇડ્રાઇડ દ્વારા CH3CO twice O એના દ્વારા એસિટિલેશન કરાવીએ છીએ ત્યારે એમાંથી ગ્લુકોઝ પેન્ટાએસિટેટ વ્યુત્પન્ન બને છે. ચલો ગ્લુકોઝ પેન્ટાએસિટેટમાં આવું થાય, અહીંયા CHO ત્યાં સુધીનો બાકી રહે, એની સાથે એસિટાઇલ ગ્રુપ આ રીતે જોડાઈ જશે. એવા આ 4 અને આ પાંચમો અહીંયા CH2O પછી આ C ડબલ બોન્ડ O CH3. તો આ પાંચમો સમૂહ થયો. તો 4 ને 5 આને કહેવાશે ગ્લુકોઝ પેન્ટાએસિટેટ. આ જે બન્યું તે શું કહીશું એને? ફરીથી બોલું છું, ગ્લુકોઝ પેન્ટાએસિટેટ. આ 4 આ રીતે જોડાયેલા હોય અને પાંચમો આ રીતે છે, તો ગ્લુકોઝ પેન્ટાએસિટેટ બન્યું કહેવાશે. ગ્લુકોઝ પેન્ટાએસિટેટ. ચલો આ એવું દર્શાવે છે કે ગ્લુકોઝના બંધારણમાં કુલ 5 OH સમૂહ રહેલા છે. આ 4 અને આ 5. ગ્લુકોઝના બંધારણમાં કુલ 5 OH સમૂહ રહેલા છે. 5 OH સમૂહ. ચલો બીજી વાત, ગ્લુકોઝ એ સ્થાયી બંધારણ છે, માટે અર્થ એવો થશે કે તેના જુદા જુદા 5 કાર્બન ઉપર દરેક ઉપર એક એક OH હશે. 5 OH સમૂહ તો એ કેવી રીતે હશે? તો જે 5 કાર્બન છે એ દરેક કાર્બન ઉપર OH હશે. આ દરેક કાર્બન ઉપર OH હશે એમ આપણે કહી શકીશું. તે ગ્લુકોઝ પેન્ટાએસિટેટ બને છે એવું સાબિત કરે છે કે ગ્લુકોઝના બંધારણમાં જે 5 કાર્બન કુલ 6 છે પણ એમાં 5 OH સમૂહ છે જે આ દરેક કાર્બન ઉપર એક એક પ્રમાણે આવેલા હોય છે, માટે જ ગ્લુકોઝ સ્થાયી રહી શકે છે. છઠ્ઠો મુદ્દો લઈએ છે આપણે ગ્લુકોઝ લઈએ કે પછી ગ્લુકોનિક એસિડ લઈએ, એનું પ્રબળ ઓક્સિડેશન કરતા HNO3 દ્વારા નાઇટ્રિક એસિડ દ્વારા ઓક્સિડેશન કરાવે ત્યારે તેમાંથી ડાયકાર્બોક્સિલિક એસિડ જેનું નામ છે સેકેરિક એસિડ બને છે. ફરીથી બોલું છું, જોજો કે જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા HNO3 દ્વારા ઓક્સિડેશન કરાવીએ છીએ, અથવા ગ્લુકોનિક એસિડ છે એનું આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા HNO3 દ્વારા ઓક્સિડેશન કરાવીએ ત્યારે તેમાંથી પણ સેકેરિક એસિડ ડાયકાર્બોક્સિલિક એસિડ બને છે. તો હવે એમાં આવું કહીશું આપણે CHO CHOH 4 times અને આ CH2OH છે માનો. ચલો તો એનું આપણે ઓક્સિડેશન કરાવીએ છીએ, પણ ઓક્સિડેશન કોના દ્વારા? તો નાઇટ્રિક એસિડ દ્વારા. જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે તો એ વખતે ઉપર પણ COOH ગ્રુપ થઈ જશે અને જે નીચે છે એમાં પણ COOH ગ્રુપ થઈ જશે. બંને જગ્યાએ COOH ગ્રુપ થઈ જશે. આ જે બન્યું એનું નામ છે સેકેરિક એસિડ. સેકેરિક એસિડ. ચલો ઇવન ગ્લુકોઝ લીધો હોય કે પછી ગ્લુકોનિક એસિડ લીધો હોય, ચલો એ સમીકરણ હું આમ બતાવી દઉં છું. આ દિશામાંથી લઈએ આ ઓક્સિડેશન HNO3 દ્વારા જ. ચલો એમાં આવું હોય, આ COOH હતું, આ CHOH 4 times અને આ CH2OH હતો.
એટલે આ જે છે એને કહેવાશે ગ્લુકોનિક એસિડ. ગ્લુકોનિક એસિડ એટલે અર્થ એવો થયો બે સાથે બતાવ્યા આપણે, ચાહે ગ્લુકોઝ હોય, આ ગ્લુકોઝ છે કે ગ્લુકોનિક એસિડ હોય, જો તેનું HNO3 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા ઓક્સિડેશન કરાવીએ નાઇટ્રિક એસિડ દ્વારા, તો તેમાંથી દ્વિકાર્બોક્સિલિક એસિડ, ડાયકાર્બોક્સિલિક એસિડ, સેકેરિક એસિડ બને છે. ચલો તો આ જે આપણે વિવિધ પ્રક્રિયાઓ લીધી, ફરીથી બોલું છું, ગ્લુકોઝ જે છે એનું આણ્વીય સૂત્ર C6H12O6 તે આલ્ડોહેક્સોસ છે. ચલો ગ્લુકોઝ જે છે એને HI સાથે ગરમ કરતા નોર્મલ હેક્ઝેન બને છે. આ દર્શાવે છે કે ગ્લુકોઝના બંધારણમાં 6 કાર્બન સરળ શૃંખલામાં આવેલા છે. ગ્લુકોઝ જે છે તેનો હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયાથી ગ્લુકોઝોક્સાઇન બને છે અને HCl સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોક્સાઇલિક એસિડ કહેવાય, એની સાથેની પ્રક્રિયાથી સાયનોહાઇડ્રિન સંયોજન બને છે. આ બંને એવું દર્શાવે છે કે ગ્લુકોઝના બંધારણમાં C ડબલ બોન્ડો કાર્બોનિલ સમૂહ રહેલો છે. ગ્લુકોઝનું નિર્બળ ઓક્સિડેશન કરતા અથવા મંદ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળ દ્વારા ઓક્સિડેશન કરાવીએ તો તેમાંથી મોનોકાર્બોક્સિલિક એસિડ, એક જ COOH હોય એમાં એવો ગ્લુકોનિક એસિડ બને છે, જેવું સાબિત કરે છે કે જે કાર્બોનિલ્સ છે એ વાસ્તવમાં CHO આલ્ડીહાઇડ સમૂહ તરીકે આવેલો છે. ચલો ગ્લુકોઝનું આપણે એસિડિક એનહાઇડ્રાઇડ દ્વારા એસિડિલેશન કરાવીએ છીએ તો એમાંથી ગ્લુકોઝ પેન્ટાએસિટેટ બને છે. એવું સાબિત કરે છે કે તેના બંધારણમાં કુલ 5 OH સમૂહ છે. એટલું જ નહીં, ગ્લુકોઝ એ એક સ્થાયી સંયોજન છે, માટે એમ કહી શકાય કે તેના 5 OH સમૂહ જે છે એ દરેક જુદા જુદા કાર્બન ઉપર એક એક OH હોય તે પ્રમાણે આવેલા હોવા જોઈએ. ચલો ગ્લુકોઝ કે ગ્લુકોનિક એસિડ હોય જેનું આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા નાઇટ્રિક એસિડ દ્વારા ઓક્સિડેશન કરાવીએ તો ગ્લુકોઝમાંથી પણ ડાયકાર્બોક્સિલિક એસિડ અને ગ્લુકોનિક એસિડમાંથી પણ ડાયકાર્બોક્સિલિક એસિડ, સેકેરિક એસિડ બને છે. આ બધી વિવિધ પ્રક્રિયાઓ ઉપરથી ફિશર નામના વૈજ્ઞાનિકે ગ્લુકોઝ જે છે તે ઉપરાંત ગ્લુકોનિક એસિડ અને સેકેરિક એસિડ ના જે અવકાશ વિન્યાસ સ્વરૂપો છે દર્શાવવાનો પ્રયત્ન કર્યો. એ આ રીતના છે. ચલો એમાં સૌથી પહેલા CHO છે. ચલો અહીંયા હવે આપણે ફિશર પ્રક્ષેપ સૂત્રની રીતે લખવા છે એટલે આ રીતે બતાવીશું. સૌથી નીચે CH2OH છે. ચલો અહીંયા OH, અહીંયા H, ફરીથી સેમ રચના વિન્યાસની રીતે OH એક જ તરફ છે, આ H, પણ અહીંયા હવે ક્રોસ કરાવવાનું, આ H આ બાજુ OH, ફરીથી ક્રોસ કરાવીશું OH H, તો આ જે છે એને આપણે ગ્લુકોઝ તરીકે ઓળખીશું. આ ગ્લુકોઝ જે છે એનો અવકાશ વિન્યાસ સ્વરૂપ ફિશરે દર્શાવ્યું આ બધી કસોટીઓ ઉપરથી. ચલો એ જ પ્રમાણે જો ગ્લુકોનિક એસિડ લેવો હોય તો એમાં આવું થઈ જશે. ગ્લુકોનિક એસિડમાં અહીંયા COOH ગ્રુપ હોય. ચલો બાકીનું છે એમનેમ જ, બાકીનામાં કોઈ ચેન્જ નહીં. અહીંયા CH2OH, આ બાજુ OH, આ H, આ OH, આ H ક્રોસ H, OH ક્રોસ OH H. આ છે ગ્લુકોનિક એસિડ જે મોનોકાર્બોક્સિલિક એસિડ છે એનું બંધારણ છે. ચલો આ બંધારણ 1 કહું છું અને બંધારણ 2 કહું છું. ચલો એને બદલે સેકેરિક એસિડ લેવું હોય આપણે તો 1 2 3 4 અને અહીંયા આ CH2OH ઉપર જે છે
હા, હવે સેકેરિક એસિડ બનાવવો હોય તો અહીંયા પણ COOH ગ્રુપ થઈ જશે મિત્રો, COOH, અને ઉપર પણ COOH. ચલો અહીંયા OH H સેમ OH H ક્રોસ કરાવો H OH અને H, એટલે આ કેવો થયો? આ ત્રીજું બંધારણ એ કહેવાશે સેકેરિક એસિડ. સેકેરિક એસિડ. ચલો તો આ ગ્લુકોઝ છે, જેમાં ઉપર CHO હોય, નીચે CH2H છે. ચલો પછી આ ગ્લુકોનિક એસિડ છે, જેમાં ઉપર COOH છે, પણ અહીંયા CH2H છે. અને આ સેકેરિક એસિડ છે, સેકેરિક એસિડમાં ઉપર પણ COOH, નીચે પણ COOH, માટે એ ડાયકાર્બોક્સિલિક એસિડ છે. વચ્ચેના બંધારણ જે છે કાર્બન ઉપર, એ દરેકનો વિન્યાસ સરખો જ છે. ચલો તો આ આપણે જે ચર્ચા કરી અત્યાર સુધી એ વાસ્તવમાં ગ્લુકોઝનું સરળ શૃંખલાવાળું બંધારણ છે એવું દર્શાવ્યું. હવે આપણે ગ્લુકોઝ જે છે એને સાચું નામ જો લેવું હોય તો D+ ગ્લુકોઝ દ્વારા દર્શાવવામાં આવે છે. હવે હું વધુ ડિટેલમાં બોલું છું. ગ્લુકોઝનું સાચું નામ એ જે છે એ D+ ગ્લુકોઝ દ્વારા દર્શાવાય છે. તો આ D+ ગ્લુકોઝ એનો અર્થ શું છે આપણે એ હવે સમજવું છે. તો અહીંયા આ કેપિટલ D જે છે એ એનો વિન્યાસ દર્શાવે છે, જ્યારે આ પ્લસ ચિહ્ન છે એ તેના જે છે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. આ પ્લસ નો અર્થ એવો થશે કે ગ્લુકોઝ એક દક્ષિણ ભ્રમણીય છે, એટલે કે ધ્રુવીભૂત પ્રકાશના કંપનતલનું તે જમણી કોણાવર્તન કરાવે છે, માટે પ્લસ સંઘટક છે. એનો આમ તો જે વિશિષ્ટ પરિભ્રમણ કોણ છે એ +52.5 ડિગ્રી છે, વિશિષ્ટ પરિભ્રમણ કોણ જે છે તે. જ્યારે આ કેપિટલ D જે છે એ ગ્લુકોઝ જે છે એનો વિન્યાસ દર્શાવે છે. હવે અહીંયા એ વિન્યાસ કેવી રીતે દર્શાવેલો છે એ સમજાવું છું, જોજો. તો એને માટે જે પ્રકાશ ક્રિયાશીલતા છે એ કાર્બોહાઈડ્રેટ સંયોજનો માટે જે ગ્લિસરાલ્ડિહાઇડ હોય છે એના ઉપરથી નક્કી થાય છે. ગ્લિસરાલ્ડિહાઇડનું સૂત્ર આ રીતનું છે, CHO. ચલો અહીંયા હું લઉં છું CH2OH. ચલો આ બાજુ હું લઉં છું OH, અહીંયા લઉં છું H. આ જે છે એમાં વચ્ચેનો કાર્બન એ કિરાલ કાર્બન અથવા તો અસમ કાર્બન છે, કારણ કે તેની સાથે જોડાયેલા ચારે જે સમૂહ છે જુદા જુદા છે. માટે આ ગ્લિસરાલ્ડિહાઇડ જે છે તેની પ્રકાશ ક્રિયાશીલતા એ દક્ષિણ ભ્રમણીય હોવાથી એને કહીશું પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ. તો આ પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ છે. ચલો એનું આપણે પ્રતિબિંબ લઈએ તો એમાં આવું બની જશે. તો એમાં આ CHO સમૂહ, આ CH2OH સમૂહ, પણ આમાં OH આ બાજુ આવી જશે અને H આ બાજુ હોય. આ જે છે એને કહેવાશે માઈનસ ગ્લિસરાલ્ડિહાઇડ. ચલો આ માઈનસ ગ્લિસરાલ્ડિહાઇડ નો અર્થ થશે તે વામ ભ્રમણીય છે. તેની પ્રકાશ ક્રિયાશીલતા એ વામ ભ્રમણીય, એટલે કે તે ડાબી તરફ કોણાવર્તન કરાવે છે. જ્યારે આ દક્ષિણ ભ્રમણીય એટલે કે જમણી તરફ ધ્રુવીભૂત પ્રકાશના કંપનતલનું કોણાવર્તન કરાવે છે. આ બંને ચિહ્નો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. હવે આ બે બંધારણો જોવાથી આની વાત ઉપર આવું છું. આમાં કિરાલ કાર્બનની જમણી તરફ OH સમૂહ આવેલો છે,
ફરીથી બોલું છું, કિરાલ કાર્બનની જમણી તરફ OH સમૂહ આવેલો છે માટે તેનો વિન્યાસ કહેવાશે તો એ વિન્યાસ કેપિટલ D ગણાશે. એનો વિન્યાસ કેપિટલ D ગણાશે. જ્યારે આમાં આ કિરાલ કાર્બન છે, કિરાલ કાર્બન એની આ બાજુ ડાબી તરફ OH સમૂહ આવેલો છે માટે તેનો વિન્યાસ જે છે એ કેપિટલ L ગણાશે. કેપિટલ L ગણાશે. એટલે અર્થ એવો થયો કે કાર્બોહાઈડ્રેટ સંયોજન કોઈ પણ હોય તો એને જે બંધારણીય સૂત્ર દર્શાવવામાં આવશે ત્યારે અવકાશ વિન્યાસ સ્વરૂપમાં સૌથી વધુ ઓક્સિડેશન પામેલો જે કાર્બન હોય તેને સૌથી ઉપર દર્શાવવામાં આવતો હોય છે. ફરીથી બોલજો, કોઈ પણ મોનોસેકેરાઇડ હોય તો એનું અવકાશ વિન્યાસ સ્વરૂપ દર્શાવતી વખતે જે કાર્બનનું સૌથી વધુ ઓક્સિડેશન થયેલું હોય તેને સૌથી ઉપર દર્શાવવામાં શીર્ષ તરીકે દર્શાવવામાં આવે છે. તો આપણે આ શીર્ષ તરીકે CHO લીધેલો છે. જ્યારે આ ગ્લુકોઝની અંદર પણ CHO સમૂહ આપણે એટલા માટે ઉપર દર્શાવ્યો છે. હવે અહીંયા જે છે એ જે બંધારણમાં કિરાલ કાર્બનની જે જમણી તરફ OH સમૂહ આવેલો હોય તો તેનો વિન્યાસ કેપિટલ D ગણાશે. તો અહીંયા દક્ષિણ ભ્રમણીય ગ્લિસરાલ્ડિહાઇડ જે છે તેનો વિન્યાસ D ગણાશે. જ્યારે આ જે છે એમાં કિરાલ કાર્બનની ડાબી તરફ OH સમૂહ, અસમ કાર્બન પણ કહેવાય, એની ડાબી તરફ OH સમૂહ આવેલો છે માટે તેનો વિન્યાસ કેપિટલ L ગણાશે જે માઈનસ ગ્લિસરાલ્ડિહાઇડ છે. તો આ રીતે જે દક્ષિણ ભ્રમણીય છે એનો સંદર્ભ આપણે D સાથે છે એવો અર્થ થયો આ બંધારણમાં. અને આમાં આ માઈનસ છે એનો સંબંધ L સાથે છે. પણ કેપિટલ D અને L એ વિન્યાસ દર્શાવે છે, જ્યારે પ્લસ ચિહ્ન અને માઈનસ ચિહ્ન એ પ્રકાશ ક્રિયાશીલતા અનુક્રમે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય છે એવું દર્શાવે છે. હવે ગ્લુકોઝના બંધારણમાં તો એક કરતા વધુ અસમ કાર્બન છે. જુઓ બરોબર, એમાં આ પણ અસમ કાર્બન ગણાશે, આ પણ અસમ કાર્બન છે, આ પણ અસમ કાર્બન છે, આ પણ અસમ કાર્બન છે. ઉપર નીચેના બે કાર્બન એ અસમ કાર્બન નથી, પણ વચ્ચેના ચારે જે કાર્બન છે એ અસમ અથવા કિરાલ કાર્બન છે. તો એ વખતે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોમાં અથવા મોનોસેકેરાઇડમાં એક કરતા વધુ કિરાલ કાર્બન હોય ત્યારે સૌથી નીચેનો જે કિરાલ કાર્બન હોય, ફરીથી બોલું છું, સૌથી નીચેનો જે કિરાલ કાર્બન હોય અથવા તો અસમ કાર્બન હોય તેની સાથે OH સમૂહ એ કઈ તરફ છે એના આધારે એનો વિન્યાસ દર્શાવવામાં આવે છે. અહીંયા OH સમૂહ જે છે એ અસમ કાર્બનની જમણી તરફ હોવાથી આ ગ્લુકોઝ જે છે એનો વિન્યાસ કેપિટલ D બને છે. તો આમ આ ગ્લુકોઝ એ દક્ષિણ ભ્રમણીય છે માટે પ્લસ ગ્લુકોઝ છે, જે આ પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ સાથે સહસંબંધ ધરાવે છે માટે આ પણ દક્ષિણ ભ્રમણીય, તો આ પણ ગ્લુકોઝ પણ દક્ષિણ ભ્રમણીય છે. એટલું જ નહીં, તેમાં જે સૌથી નીચેનો કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન છે તેની જમણી તરફ OH સમૂહ આવેલો હોવાથી તેનો આપણે હવે કહીશું વિન્યાસ, તો એ વિન્યાસ કેપિટલ D છે. તો આમ D એ વિન્યાસ દર્શાવે છે, પ્લસ એ ની પ્રકાશ ક્રિયાશીલતા જે છે દક્ષિણ ભ્રમણીય છે એવું દર્શાવે છે. પણ હવે ગ્લુકોઝના જે આપણે આ બંધારણ આપણે વિચારીએ છીએ સરળ શૃંખલાવાળું બંધારણ, જેને D+ ગ્લુકોઝ આપણે કહ્યું, પણ આવું સરળ શૃંખલાવાળું બંધારણ પણ કેટલાક ગુણધર્મો સમજાવી શકતું નથી. જેમ કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ છે એવું આપણે આમાં કહ્યું, તેમ છતાં તે સ્કીપ પ્રક્રિયક સાથે કસોટી આપતું નથી.
ખરેખર તો CHO સમૂહની લાક્ષણિકતા છે કે સ્કીપ કસોટી આપે, પણ ગ્લુકોઝ આલ્ડીહાઇડ સમૂહ હોવા છતાં પણ એ સ્કીપ કસોટી આપતું નથી. બીજી બાબત, જ્યારે NaHSO3 સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે ગ્લુકોઝની પ્રક્રિયા કરાવીએ તો યોગશીલ પ્રક્રિયા થતી નથી. આમ તો ખરેખર એની યોગશીલ નિપજ હાઇડ્રોજન સલ્ફાઇડ બનવો જોઈએ. ફરીથી બોલજો, ગ્લુકોઝ જે છે તેની NaHSO3 સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે યોગશીલ નિપજ જે છે એ એમાંથી બનવી જોઈએ હાઇડ્રોજન સલ્ફાઇડ, પણ એ ગ્લુકોઝ બનાવતું નથી. તો એ કેમ બનાવતું નથી એ પણ સમજાવી શકાતું નથી. ચાલો બીજી બાબત, ગ્લુકોઝ પેન્ટાએસિટેટ લઈએ, જેમાં આપણે આ સૂત્ર લીધું છે, આ ગ્લુકોઝ પેન્ટાએસિટેટ છે. એ ગ્લુકોઝ પેન્ટાએસિટેટ નું જો આપણે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરાવીએ તો એ પ્રક્રિયા જે છે એ પણ ઓક્ઝાઇમ આપતું નથી. બરોબર યાદ રાખીશું, ગ્લુકોઝ જે છે એ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા આપે અને એનો ઓક્ઝાઇમ બનાવે, પણ ગ્લુકોઝ પેન્ટાએસિટેટ જે છે એની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે યોગશીલ પ્રક્રિયા થતી નથી. એવું દર્શાવે છે કે ગ્લુકોઝના બંધારણમાં CHO મુક્ત સમૂહ તરીકે આલ્ડીહાઇડ સમૂહ રહેલો નથી, એવું અર્થઘટન થશે. ચાલો બીજી બાબત, ગ્લુકોઝ જે છે એના બે સ્ફટિકમય સ્વરૂપો જોવા મળતા હોય છે, જે આલ્ફા અને બીટા તરીકે ઓળખાશે. હવે એમાં જે ગ્લુકોઝનું સાંદ્ર જલીય દ્રાવણ હોય તેને 303 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ કરાવતા 303 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ કરાવતા એમાંથી જે બનશે એ આલ્ફા સંઘટક કહેવાશે. સ્ફટિકીકરણ થી આલ્ફા સંઘટક બને, જેનું ગલનબિંદુ છે 419 કેલ્વિન. આ ગલનબિંદુ છે, ગલનબિંદુ 419 કેલ્વિન છે. પણ જો તેને બદલે આપણે ગ્લુકોઝનું સંતૃપ્ત ગરમ હોય અને સંતૃપ્ત હોય એવું જલીય દ્રાવણ હોય, ગરમ સંતૃપ્ત, પેલું સાંદ્ર, જ્યારે આ ગરમ સંતૃપ્ત દ્રાવણ હોય અને તેની પ્રક્રિયા આપણે 371 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ કરાવીએ તો ત્યારે જે સંઘટક મળે છે તેને બીટા સંઘટક કહે છે, જેનું ગલનબિંદુ છે 423 કેલ્વિન. તો આમ ગ્લુકોઝના બે જુદી જુદી રીતે સ્ફટિકીકરણ કરાવવાથી આલ્ફા અને બીટા એવા બે સંઘટકો બને છે. ચલો આ જે છે ત્રણ મર્યાદાઓ થઈ કે ગ્લુકોઝ એ સ્કીપ પ્રક્રિયક સાથે કસોટી આપતું નથી, તેમજ NaHSO3 સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે હાઇડ્રોજન સલ્ફાઇડ યોગશીલ નિપજ આપતું નથી. બીજું લીધું આપણે કે ગ્લુકોઝ પેન્ટાએસિટેટ હોય તો તેની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા થતી નથી, એવું દર્શાવે છે કે ગ્લુકોઝના બંધારણમાં CHO આલ્ડીહાઇડ મુક્ત સમૂહ તરીકે આવેલો નથી. અને ત્રીજી બાબત આપણે લીધી કે ગ્લુકોઝ એમાં આલ્ફા અને બીટા એવા બે સ્ફટિકમય બંધારણો જોવા મળે છે. હવે આ જે મર્યાદાઓ છે એ આ જે ગ્લુકોઝનું આપણે બંધારણ લીધું, જેમાં 2, 3, 4 અને આ CH2OH. ચલો આ OH, આ H, સેમ OH, H, આ ક્રોસ H, OH, ચલો આ OH, આ H, પણ આ ભલે D+ ગ્લુકોઝ છે,
ડી પ્લસ ગ્લુકોઝ. પણ આ સરળ શૃંખલાવાળું બંધારણ એની પેલી મર્યાદાઓ સમજાવી શકતું નથી. માટે એવું સ્વીકારવામાં આવ્યું કે ગ્લુકોઝ એ ચક્રીય હેમી એસિટાલ સંયોજન છે જેમાં કાર્બન નંબર 5, ચલો હવે ક્રમ આપું છું, જોજો. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. એમાં કાર્બન નંબર 5 ઉપર જે રહેલો OH સમૂહ છે એ જે કાર્બન નંબર 1 ઉપરનો CHO સમૂહ છે એની સાથે એ જોડાઈ અને તેમાંથી હેમી એસિટાલ ચક્રીય પ્રણાલી બનાવે છે, જે કુલ 6 પરમાણુની ચક્રીય પ્રણાલી છે, જે પૈકી એક ઓક્સિજન છે અને બાકીના 5 કાર્બન છે. એવી ચક્રીય પ્રણાલી કહેવાશે. જેથી હવે આવું બતાવીએ છીએ. આ જે છે એને હું ચક્રીય પ્રણાલીમાં ફેરવી દઉં છું, બરોબર. જોજો હવે કેવી રીતે લખું છું તે. તો એમ આપણે અહીંથી ઉપરથી દર્શાવતા આવીએ છીએ. તો એમાં આપણે આવું લખીએ છીએ. આ 1, 2, 3, 4 અને 5 હું દોરું છું. આ CH2 OH. ચલો અહીંયા જે H હતો, આ OH જે સમૂહ છે એનો ઓક્સિજન આ ચક્રીય પ્રણાલીમાં આ રીતે છે. આ ચક્રીય પ્રણાલીમાં એનો સમાવેશ થઈ ગયો. O જે છે તે અને આ H જે છે, એટલે કે જુઓ આ O જે છે અહીંયા વચ્ચે બતાવ્યો એવો અર્થ છે. આ H જે છે અહીંયા ઉપર જોડાઈ જશે, જેને કારણે અહીંયા પણ હવે હું મુક્ત સ્વરૂપ જે છે એમાં વધારે સ્પષ્ટ કરવા છૂટું પાડી દઉં તો આવું કહેવાશે. આ C ઉપરની તરફ ડબલ બોન્ડ O અને અહીંયા H છે. તો હવે આ H એ આ O સાથે જોડાયો. H જે છે O સાથે જોડાયો, જેને કારણે OH સમૂહમાં રૂપાંતર પામશે. આ OH જ્યારે આ H, આ 1 નંબરનો જે કાર્બન છે એનો ઉપરનો વિન્યાસ કહેવાશે. આ 1 છે, આ 2, આ 3, આ 4 અને આ જે છે 5, આ 6. ચલો અહીંયા જે છે સેમ રચના હતી એટલે OH H અહીંયા ક્રોસ થઈ જશે. હવે આ H, આ OH, આ જે છે OH, આ H. તો આ જે છે એને કહેવાશે આ આલ્ફા સંઘટક છે. આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે એવું આપણે એને કહીશું. એટલે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ તરીકે ઓળખીશું. ચાલો એ જ રીતે જો તેને બદલે આવું પણ હોઈ શકે છે. ચાલો બીજું જે લઉં છું એમાં હું કેવી રીતે લઉં છું એ જુઓ. તો એમાં પણ 1, 2, 3, 4, 5 અહીંયા CH2OH. ચલો અહીંયા જે છે આ H, આ 5 નંબર ઉપરનો કાર્બન સાથે જે OH સમૂહ હતો એ ચક્રીય પ્રણાલીમાં આ રીતે જોડાઈ ગયો અર્થ એવો થશે. હવે અહીંયા ઉપર જોડાય ત્યારે આ O સાથે આ H જોડાયો અર્થ એવો થશે. આ O જે છે આ બતાવ્યો આપણે તે પેલો OH સમૂહમાં ચેન્જ થશે. એ OH સમૂહ હવે હું આ બાજુ ગોઠવાય છે એવું કહું છું. આ H આ બાજુ છે. ચાલો હવે બાકીના જે છે એ કાર્બન ઉપરનો વિન્યાસ જેમ છે એમને જ રહેશે. હવે અહીંયા આ H, આ OH અહીંયા ક્રોસ કરાવીશું એટલે OH અને આ H કહેવાશે. તો આ જે બની ગયું એને કહેવાશે બીટા, પછી D, પછી પ્લસ ગ્લુકોઝ. તો આ રીતે ગ્લુકોઝના બે સ્ફટિકમય સ્વરૂપો જે છે એ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ બનશે. બંનેમાં ક્યાં તફાવત છે બરોબર જુઓ. તો બંનેમાં જે C1 કાર્બન છે, C1 કાર્બન એના ઉપર OH સમૂહ જે છે એના વિન્યાસમાં ભિન્નતાને કારણે જ આ આલ્ફા અને બીટા
એવા બે સમઘટક બને છે. આ C1 કાર્બન જ્યાં OH સમૂહના વિન્યાસમાં ભિન્નતા રહેલી છે તેને એનોમર કાર્બન કહે છે. જે મૂળ રેખીય સરળ શૃંખલાવાળા બંધારણમાં આલ્ડીહાઇડ સમૂહનો કાર્બન હતો તે જ અહીંયા એનોમેરિક કાર્બન તરીકે ફેરવાય છે. એનોમેરિક કાર્બન અર્થ એવો થશે કે જે કાર્બન પર OH સમૂહના વિન્યાસમાં ભિન્નતા રહેલી હોય છે તેને કારણે આલ્ફા અને બીટા એવા બે સંઘટક બને છે તો તે કાર્બનને એનોમર્સ કાર્બન કહે છે. માટે આ બંને એનોમર સંઘટક તરીકે ઓળખાશે. તો એનોમર સંઘટક આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જ્યારે બીજું કહેવાશે બીટા ડી પ્લસ ગ્લુકોઝ. તો આમ ગ્લુકોઝ એ આ કોઈ એક સ્વરૂપ નથી પણ વારંવાર એકબીજામાં આ રીતે પરિવર્તિત પામતા એ એકબીજા સાથે સંતુલિત હોય તેવું બંધારણ છે એવું આપણે કહી શકીશું. આ ચક્રીય બંધારણોમાં જે છે એ એવું સાબિત થયું છે કે ગ્લુકોઝના બંધારણમાં પાયરેન પ્રણાલી રહેલી છે. પાયરેનનું સૂત્ર આપણે આવું દર્શાવાય. પાયરેનની વાત કરું છું તો એ આ ઓક્સિજન છે એ આ રીતે 6 સભ્યો ધરાવતી ચક્રીય પ્રણાલી છે જેની અંદર આ ઓક્સિજન અને બાકીના 5 જે છે કાર્બન છે. આવી ચક્રીય પ્રણાલી એ પાયરેન તરીકે ઓળખાશે જે ગ્લુકોઝના બંધારણમાં રહેલી છે. જેથી આપણે આ જે બંને જે ચક્રીય બંધારણો છે જે ફિશર પ્રક્ષેપ બંધારણો છે એવું કહેવાશે તેમને આપણે હાવર્થ બંધારણ દ્વારા પણ દર્શાવી શકીએ છીએ. હાવર્થ બંધારણ જે છે એમાં આવું હોય. હાવર્થ બંધારણ લઈએ છે તો એમાં ગ્લુકોઝ જે છે એમાં આ રીતે જ્યારે ચક્રીય પ્રણાલી બનશે એમાં એક ઓક્સિજન છે બાકીના 5 કાર્બન છે. અહીંયા જે કાર્બન લઈએ છે એ કાર્બન નંબર 1 જેને એનોમેરિક કાર્બન આપણે કહ્યું તેના ઉપરનો વિન્યાસ જ્યારે આ ફિશર પ્રક્ષેપ સૂત્રમાં જમણી તરફ હોય ત્યારે આલ્ફા કહેવાય. તો અહીંયા એ જ એનોમેરિક કાર્બન ઉપર હાવર્થ બંધારણમાં જ્યારે નીચેની તરફ OH હોય ત્યારે એને કહેવાશે આલ્ફા. તો નીચે OH ઉપર H છે. આ પહેલા અને બીજા કાર્બન ઉપર સેમ છે એટલે આ બીજો કાર્બન છે તો અહીંયા પણ આ H આ OH પણ હવે ક્રોસ થશે. આ નીચે H ઉપર OH. ચલો ફરીથી ક્રોસ થશે નીચેની તરફ OH ઉપર H. હવે ક્રોસ થશે નીચે H. જ્યારે ઉપરની તરફ જે છે એ આપણે CH2OH સમૂહ બતાવવો પડશે. CH2OH. હવે આ 3 નંબરનો કાર્બન આ 4 નંબર આ 5 નંબર છે અને આ સૌથી ઉપર છે 6 નંબર છે. તો આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ તરીકે ઓળખાશે. ગ્લુકોપાયરેનોઝ તરીકે ઓળખાશે. ચલો એ જ રીતે બીજો સંઘટક એનો જે છે બીટા તરીકે ઓળખીશું જે એનો બંધારણ આવું કહેવાશે. આ O. ચલો હવે આપણે તો C1 કાર્બન એનોમેરિક કાર્બન ગણવાનો છે. C1 કાર્બન એનોમેરિક કાર્બન એના ઉપર જેમાં OH નીચે હતો તો અહીંયા OH ઉપરની તરફ ત્યારે H નીચેની તરફ. બાકીનામાં જે આમાં છે H OH H. ચલો અહીંયા OH આ H અહીંયા આ H આ CH2OH. જેમાં કાર્બન નંબર 1 એનોમેરિક કાર્બન. ચલો આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ જે છે એને કહેવાશે બીટા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ.
તો આ બંને જે છે આલ્ફા અને બીટા બે એનોમર સમઘટક જેમાં C1 કાર્બન એનોમેરિક કાર્બન જેમાં OH સમૂહનો વિન્યાસ બંનેમાં ભિન્ન ભિન્ન છે માટે તે એનોમર્સ કાર્બન તરીકે ઓળખાશે. માટે આ એનોમર સમઘટકો છે. તો આ રીતે ચક્રીય બંધારણો જે હાવર્ત બંધારણો તરીકે ઓળખાશે. આ હાવર્ત બંધારણ છે. તો ફિશર પ્રક્ષેપ સૂત્રમાં જેમાં C1 એનોમેરિક કાર્બન ઉપર જમણી તરફ OH હોય તો હાવર્ત બંધારણમાં તે C1 એનોમેરિક કાર્બન ઉપર નીચેની તરફ OH હોય ત્યારે એને આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ કહીશું. જ્યારે ફિશર પ્રક્ષેપ સૂત્રમાં જેમાં C1 એનોમેરિક કાર્બન ઉપર OH સમૂહ ડાબી તરફ હોય ત્યારે હાવર્ત બંધારણમાં એ એનોમેરિક કાર્બન ઉપર OH ઉપરની તરફ હોય ત્યારે એને બીટા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ તરીકે ઓળખીશું. તો આમ ગ્લુકોઝના આવા બે ચક્રીય એનોમર સમઘટકો આલ્ફા અને બીટા છે. તો મિત્રો આજે આટલે સુધી રાખીશું.